પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય વહંતી નગ્ન પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાત્મિદમ શરીરમ. આ શ્લોકનો અર્થ છે કે વૃક્ષો પોતાના માટે નહીં પરંતુ બીજાના હિત માટે ફળ આપે છે. નદીઓ બીજાની તરસ છીપાવવા માટે વહે છે, ગાયો બીજાના કલ્યાણ માટે દૂધ આપે છે. એ જ રીતે આપણું જીવન પણ બીજાના હિત અને સેવા માટે હોવું જોઈએ. આ એક શ્લોક નથી પરંતુ શ્રી નિલેશભાઈ કેશવલાલ પટેલના જીવનનું એક પ્રતિબિંબ છે. મારું નામ વૃષાલી ભટ્ટ છે અને હું પ્રોજેક્ટ હાર્ટ સાથે જોડાયેલી છું. આજે હું એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહી છું જે કદાચ આપણી વચ્ચે આજે નથી પરંતુ તેમના વિચારો, તેમના સંસ્કારો, તેમણે કરેલા કાર્યો આજે પણ અનેક લોકોના જીવનમાં જીવન છે. NK પ્રોટીન્સના ઓનર શ્રી નિલેશભાઈ કેશવલાલ પટેલના સ્મૃતિમાં અમે પ્રોજેક્ટ હાર્ટની શરૂઆત કરી હતી. પ્રોજેક્ટ હાર્ટ અમારા માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, આ એક વિચાર છે, આ એક સંકલ્પ છે, આ એક એવી સફર છે જેના દ્વારા અમે શ્રી નિલેશભાઈ કેશવલાલ પટેલના અધૂરા રહી ગયેલા સપનાઓ, તેમના જીવન મૂલ્યોને આગળ લઈ જવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમને દીકરીઓનું શિક્ષણ ખૂબ જ મહત્વનું લાગતું હતું. તેમને ગમતું હતું કે દરેક દીકરી ભણે, આગળ વધે, પોતાના સપના પૂરા કરે, જીવનમાં કંઈક સારું કાર્ય કરે. આ વિચારો સાથે અમે સક્ષમ કન્યા યોજનાની પણ શરૂઆત કરી હતી.